પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દેશોના પ્રવાસે પ્રથમ તબક્કામાં જોર્ડન જવા રવાના. કિંગ અબ્દુલ્લા દ્વિતીય સાથે કરશે મુલાકાત. દ્વિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક હિતોના મુદ્દા પર કરશે વાતચીત. સંસદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાનો આજથી પ્રારંભ. રાજ્યસભામાં એસઆઈઆર અને લોકસભામાં અનુદાનની અનુપૂરક માંગો પર થશે ચર્ચા. વિનિયોગ બિલ પણ થઈ શકે છે પસાર. પહેલગામ આતંકી હુમલામાં એનઆઈએ આજે દાખલ કરશે ચાર્જશીટ. જમ્મુની વિશેષ એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ કરાશે દાખલ. 22 એપ્રિલના રોજ થયો હતો આતંકવાદી હુમલો. ભાજપના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનું દિલ્હીના પાર્ટી મુખ્યાલયમાં થશે અભિવાદન. પટનામાં નીતિન નબીને પિતા નવીન સિન્હાની પ્રતિમાને અર્પણ કરી શ્રદ્ધાંજલિ. કહ્યું, ભાજપ દરેક વર્ગ સુધી પહોંચવા માટે કટિબદ્ધ. ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ આંક થયો 15ને પાર. ગોળીબાર કરનારાઓમાં 50 વર્ષીય પિતા અને 24 વર્ષીય પુત્રનો સમાવેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બર્બર આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. અમરેલીના સુડાવડ ગામથી દૂર વાડ વિસ્તારના ઘરોમાં 75 વર્ષે ઘરોમાં પથરાયું અજવાળું. જ્યોતિર્ગ્રામ યોજના દ્વારા મળી સુવિધા માટે ગ્રામજનોએ ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાને વધાવ્યા. રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું. ડિસેમ્બરમાં પણ ઠંડીને બદલે થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ. નલિયામાં તાપમાન વધીને 12.8 ડિગ્રી થયું. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો. અઠવાડિયાના પ્રથમ દિવસે શેર બજાર રેડ ઝોનમાં. બીએસસી સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને ખુલ્યો. ઓટો અને રિયાલિટીના શેરમાં 1% ઘટાડો. સોના ચાંદી બજાર તેજીમાં. અને દિલ્હી મેસીની યજમાની માટે તૈયાર. બપોરે 1 થી 4 વાગ્યાની વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે સેલિબ્રિટી ફૂટબોલ મેચ. ટ્રાફિક પોલીસે જાહેર કરી એડવાઇઝરી.